મોટા ભાઈ તમે તમે હાવડા કાળે લુગડે અને કાળે મોઢે તારી માફી માંગવા, તને સાચી વાત કહેવા. यदि औरतना खोटा प्याરમાં અંધ બની ન્યાય અન્યાયના ભેદ ભૂલી ગયો તો, રૂપનું પતંગિયું બની ચાલાક નારીના ચરિત્રમાં છેતરાઈ તને દેશ વડો દીધો તો. ના ભાઈ, એની માફી માંગુ છું. મને માફ કરી દે ભાઈ. એમ ના બોલો મોટા ભાઈ, મારો જીવ જાય એ પહેલા મને માફ કરી દે ભાઈ. મને માફ કરી દે. ઓઢા ઓઢા મને માફ કરી મારો જીવ ગતે કર. ઓઢા 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 મારાથી જાજુ રોકાવાય નથી ભાઈ. મને માફ કરી દે ઓઢા. એકવાર ઓઢા માફ કર. તારે પગે મારી પાઘડી મૂકું છું ઓઢા. બાપુ તારા મોઢેથી એકવાર મને માફ બોલી દે ભાઈ. મને માફ બોલી દે. મોટા ભાઈ, અંતરે તમારો કોઈ દોષ જોતો નથી. તમારે ચરણે જ પડું છું. પણ મોઢેથી માફ કરું છું. હાય જી બાપુ. ભાઈ જો જો દેવરાજ, આ છે મૃત્યુલોક. અહીં સંસારને સલામત રાખવા સંસારી શીર સોંપી દે છે. પતિને બચાવવા પત્ની જમ જેવાની જીવ સોંપી દે છે. માલિકને મરતો અટકાવવા દાસી દેહ સોંપી દે છે. અરે નાના મોટાનો ભેદ ભૂલી પોતાની ભૂલનો ભોગ બનેલ ભાઈની માફી માંગવા માનો જણનો મોટો ભાઈ જાન કુરબાન કરી દે છે. આ છે મૃત્યુલોકની લાગણી, પ્રેમ, મમતા ને વફાદારી. આ છે મૃત્યુલોકનો મહિમા. દેવાંગના, આ તો હજુ શરૂઆત છે. પૃથ્વી પરના ફળ તને મીઠા અમૃત જેવા લાગે છે, પરંતુ તને ખબર નથી કે અંદર તો માત્ર હળાહળ ઝેર છે. મોઢા પર આજ ઉદાસી કા ભાઈ? મારો કોઈ વાત? પદમણી, આમ ગહેક તો મોરલો સંભળાય છે. એનું સાદ મને મારા વતનની યાદ દેવડાવે છે. વતન તો વિસરી જવાનું મહારાજ. જંગલમાં જિંદગી ગુજારવાનું મને તમે વેણ આપ્યું છે. એ વાતે જ મને બધું ઉદાસ બનાવ્યો છે. હવે જીવતા સુધી વતનના ઝાડવા જોવા નહીં મળે પદમણી. પણ તમારા કચ્છના ઝાડવામાં ક્યાં રૂડક છે? ખેર, બાવળ, બોરડી, કાંટાને ખળ સિવાય તે શું થાય છે? એ વાત સાચી હોય તોય પદમણી, વતન એ વતન. ખેર, બાવળ ને બોરડી, ફૂલ કંડા ને કખ, હલ હોથલ કચડે, જીત માળું સવા લખ. ત્યાંનો એક એક માણસ સવા લાખ નો છે. એ કચ્છમાં ગયા વગર હવે મને ચેન નહીં પડે. આ મોરલાના કહેકાટે મને મારો દેશ સાંભળ્યો છે પદમણી. મતલબ મોરલા, લવતો આઘો જા, એક તો ઓઢો અણહરો, ઉપર તુજી. એનો જવાબ સમજાણો પદમણી. ઈ મોરલો એમ કે છે, અસી ગિરિવર જા મોરલા, કાંકર પેટ ભરા. અમારી રત આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા. એનાથી બોલા વગર ન રહેવાતું હોય તો બોલે આગો જઈને. તમે સાંભળી શકો એટલી હદમાં તો નહીં જ. ઉભો રે, હમણાં જ તારો ટહુકો કાયમ માટે બંધ કરી દઉં. પદમણી, ગેલી મથા ગેલડી, લંબા ન બાંધ દોર. ઈ તો ગાળે ગાળે ગયે છે, તું કેતાક મારી છે મોર. એના કરતા હાલ ને જ્યાં ભલગોળા, કાઠી ભલા, પેની ઢંક પહેરવેશ, રાજા જદુવંશરા એવો ડોલરિયો દેશ. એ ડોલરિયા દેશમાં ગયા વગર મને જંપ નહીં વળે. હલ હોથલ, હટ કર માં હોથલ. તમથી વતનમાં ગયા વગર નહીં રહેવાય મહારાજ. આ તો મોટા થતા કુંવરો જંગલી જેવા થઈ જશે. એમને પણ વસ્તી વચાળે લઈ જવા જોઈએ. પણ ત્યાં તમે મને વસ્તી વચાળે જાહેર કરી દેશો તો મારે ને તમારે આપ ધરા જેટલું છેટું પડી જશે. એ અંદેશો રાખમાં હોતો. તુંથી છેટા પડી મારે મારી કાયરે જીવતી નથી બાળવી.
તો હાલો જાય કરજો. હોટલ પદમણી, મેં ઉદાસ કા? મારો જય જયકાર તમને નથી ગમતો? એ વાત નહીં રાજ. પતિનું સન્માન પત્નીને પોરસ ચડાવે છે. મારા મનને કોણ જાણે કેમ કોઈ અમંગળના એંધાણ સતાવી રહ્યા છે. અમંગળ તો તમારા ક્યારના આઘાત થઈ ગયા પદમણી. હવે તો મંગળ જીવનની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રજાના હર્ષભર્યા પુકારો ને જય જયકારોમાં કંઈક અમંગળ અદ્રશ્ય થઈ જશે. તમે સાંભળો છો ને આ પ્રજા પ્રેમના પડઘાઓ? એ પડઘાવમાં મને વિજોગના ભણકારા સંભળાય છે રાજ. એ તો ખાલી વહેમ. તમે ફિકર કરો માં. રાજકુમારોને રાજસભામાં લઈ જવાના છે. રાજ દરબાર મારી અને કુંવરોની વાટ જોતો હશે. મહારાજ, રાજકુમારો તૈયાર છે. આ તો ભારે થઈ. મોટા જામ તો રાજમાં પાછા આવ્યા. આપણી બધી યોજનાઓ નિષ્ફળ ગઈ. હવે આપણને રાજ નહીં મળે. આપણે એમ હારી જઈએ તેમ નથી. હવે આપણે રાજ રમત રમવી પડશે અને ઓઢા જામને રાજ રમતમાં હરાવવા પડશે. ઓઢા જામ, આ છોકરા કોના છે? કેમ ભા? કેમ પૂછવું પડ્યું? બંને મારા કુંવરો છે. રજળતીના છોકરા કુંવર ન કહેવાય ઓઢા જામ. મારી પરણે તને રજળતી કહેનારનું માથું ઠેકાણે નહીં રહેવા દઉં. માથું તો તમારું ઠેકાણે નથી. રાખેલ અને પરણેતરના ભેદ ભૂલી ગયા છો. મેં એની માં સાથે સૂરજ અગ્નિની સાથે લગ્ન કર્યા છે. કોણે જોયા છે? જંગલમાં નાચેલો મોર કોણે દીઠો છે? એની માં રાજકુમારી હોય તો દેના પિયરિયાનું નામ. કયા પ્રદેશના રાજવી છે? હા હા, ખુલાસો કરો. કરો ખુલાસો. તો સાંભળી લો, મારી પરણેતર તો રાજાને ગમી રાણી, છાણા વીણતી આણી. બાપુ, અમારા અવતારમાં કઈ એપ છે? ના બેટા. તો બધાએ જવાબ કેમ નથી દેતા? જવાબ દઉં તો જીવતર બળી જશે બેટા. ને નથી દેતા તો અમારો જન્મ લાજે છે. બેટા, બેટા અમને પછી કહો. પહેલા અમારી માં કોણ છે તે કહો. એ બોલાવું રહેવા દે બેટા, રહેવા દે. હા હા, ભરી સભામાં બોલશે તો ભૂંડા લાગશે. બાપુ, માની મસ્કરી અમારથી સેવાતી નથી. બેટા કહે તો મશ્કરી કરનારની જીભ ખેંચી કાઢો. જીભ ખેંચે માને દીધેલ ગાળ નહીં મટે બાપુ. બેટા, એના કરતા ઉઠાવો તલવાર ને ઉડાવી દો અમારી ગરદન. બાપુનો જીવ નહીં ચાલે તો ચાલ આપણે આપણા હાથે જ આપણો અવતાર પૂરો કરી નાખીએ. ધર માથું. થોભી જાઓ કુંવર. કાળો કેર કરો માં. તમારું મોસાળ બોલો. તમારું મોસાળ અમરાપુરી અને તમારી માતા ઇન્દ્રના દરબારની શ્રાપિત અપ્સરા છે, પદમણી છે. રાજાને વચન ભંગ કર્યું. ઘણા દરબારમાં ભેદ ખોલી નાખ્યો. ચાર ચિઠ્ઠીઓ દીધી છે. હોથલ ક્યાં? એક તો કડાકો થયો, વીજળી થઈ, ચક્કારો થયો. હું મારી આંખો ચોળતી રહી ને હોથલ આલુ થઈ ગઈ. હોથલ! ચિઠ્ઠીઓ લખીએલ ચાર. હોથલ જે હથડે ઓઢા વાંચ નિહાર, ઊંચો નેડો એ તરો. દેવાંગના સ્વર્ગ છે. અહીં આંખોમાં આંસુ નહીં, ઉલ્લાસ જોઈએ. રુદન નહીં, હાસ્ય જોઈએ.
કરુણા નહીં શ્રૃંગાર જોઈએ, નિરાશા નહીં નર્તન જોઈએ. દુનિયાના દુઃખોને દુનિયા પર છોડી પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થતા સુખનો ભોગવટો જોઈએ. દેવાંગના, મારી આજ્ઞા છે, હસો હસો હસો. તમારે હોથલ જોઈએ છે ને? અરે મને હોથલ લાવી આપે એનો તો આખો અવતાર દાસ થઈને રહું. દાસી તો હું તમારી છું, તમારા ચરણની છું. મારે દાસી નહીં, મારે તો હૃદયની રાણી હોથલ જોઈએ. હું મેળવી આપીશ. તમે? હા, હોથલે લખેલ 4 ચિઠ્ઠીઓનો મરમ સમજાય છે? હોથલનો વિજોગ મને કાંઈ સમજવા દે તેમ નથી. તો હું સમજાવું. તમારા કુંવરોના લગ્ન વખતે વર વધુને પોખવા માટે એકવાર આવવાનું હોથલે વચન આપ્યું છે. પણ એ વખત આવે ત્યાં સુધી હું જીવી નહીં શકું. કુંવરના લગ્નને તો હજી કેટલી વાર છે. એ વારને વચમાંથી કાઢીને લગ્નનો વખત હું કાલે જ લાવી દઉં તો હોથલ જરૂર વચન પ્રમાણે પહોંચવા આવે, જરૂર આવે. એ આવીને પાછી ચાલી જાય તો મારે ને મોતને જાજુ છેટું નહીં રહે, જાજુ છેટું નહીં. એ ફિકર તમે કરો બા. તમને જીવાડવાની ને એકવાર આવેલી હોથલને પાછી ન જવા દેવાની જવાબદારી મારી. એકવાર આવેલી હોથલને હું કાયમ માટે રોકી લઈશ. રાજ, તમે આ બધું કરશો શા માટે? એટલા માટે કે એમાં જ મારું અખૂટ સુખ સમાયેલું છે. તમારું સુખ તમારા સુખમાં છે. હાલો, બંને કુંવરોના ઘડિયા લગ્નનો હુકમ કરો. હાલો હાલો ને. સાહેબ, દેશ પટેલથી પાછા ફરી ઓઢા રાજે પુત્રોના ઘડિયા લગ્ન લીધા. આપણને આગ્રહ ભરી કંકોત્રી લખી છે. આપણે જરૂર જઈશું. એ બહાને મને મારી દીકરીનું મોઢું તો જોવા મળશે. તમને એક વાત સમજાવી છે. હું શીખું તેમ કરજો. કરશો ને? હા બા. તમારા સાસુ તમને પોંખવા આવશે. પોંખવાનું વિધિ પતી જાય એટલે તરત તેમનો છેડો પકડવાનો. પકડશો ને? હા બા. સરસ. છેડો પકડશો એટલે તમારા સાસુ તમને મનગમતું માંગવાનું કહેશે. ત્યારે શું માંગશો? તમે કહો ને. કહેજો, તમે અમારી સાથે રહો. તમે અમારી સાથે રહો. બોલો, શું કહેશો? અમારી સાથે રહો. સરસ. હવે ઉતાવળ કરો, વરઘોડિયાને પહોંચવાનો સમય વીતી રહ્યો છે. પોખનાર પહોંચે નહીં ત્યાં સુધી વાટ જોયા વગર છૂટકો નથી ગોળ બાપા. પણ મુહૂર્ત નહીં સચવાય તો? મુહૂર્ત ને વચન બેયનો મહિમા આપણા કરતા આવનાર વધુ જાણે છે ગોળ બાપા. ધીરજ રાખો. હોથલ! 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 તું અહીં આવી છો, પણ હું તારે અડી કેમ નથી શકતો? આટલી કઠોર ના થા હોથલ. મને તારી પાસે આવવા દે. તું મારી પાસે આવ હોથલ. હોથલ! હોથલ, તું ક્યાં છો? ઓઢારાજ, દેવરાજે મને છાયા આપી છે, કાયા નહીં. હું માયા છું, માનવી નહીં. માયા? માનવી નહીં? એટલે ગમે તેટલો પ્રયત્ન કરશો તોય મને સ્પર્શી નહીં શકો. તો હું માથા પછાડીને મરી જઈશ. એમ કરશો તો જોઈ રહેવા સિવાય મારાથી બીજું કઈ નહીં થઈ શકે. ઓઢારાજ, અમે દેવના દરબારી રમકડા. એને રમાડવા હોય તેમ ઈ રમાડે. ત્યાં પુણ્યની કિંમત છે, લાગણીની નહીં. મારા વચન પ્રમાણે મને વિધિ પતાવવા દો. અહીં રહેવાનું મારી પાસે બહુ ઓછો સમય છે.
બંધનનો છેડો ઝાલો. વહુ બેટા, છેડો છોડો ને તમારે જે માંગવું હોય તે માંગો. અમે અમારા પાસે રહો. ના, તમે અમારે સાથે રહો. રહેવાની વાત છોડો, બીજું જે જોઈએ તે માંગો. ના, તમે અમારે સાથે રહો. અરે, એના કરતા સુંદર વસ્ત્રો આપું, અલંકારો આપું. હા, હારજો, કેટલું સુંદર છે, તને બહુ ગમશે, તને બહુ શોભશે. લે આપું. હા. બોલ નાની વહુ બેટા, તને કેવા અલંકાર આપું? તમે અમારી સાથે રહો. હું તમારી સાથે નહીં રહી શકતી. બોલો, બીજું કંઈક માંગી લે. તમે અમારી પાસે રહો. હું તમારી સાથે નહીં રહી શકું. બીજું કંઈક માંગી લે. તમે અમારી પાસે રહો. અરે, આને કોઈ સમજાવો. હું અહીં નથી રહી શકતી, નથી રહી શકતી. માં, હવે અમને છોડી ના જતા. તમે જતા રહ્યા પછી બાપુ અમારી સાથે બોલતા નથી. હવે કોની પાસે લાડ કરીએ? બેટા, માં, બેટા, મને જરાય ગમતું નથી. રડ્યા કરું. બેટા, હવે તું કાંઈ જતી નહીં. પણ હું અહીંયા રહી શકું એમ નથી. રહી શકું એમ નથી. રહી શકું એમ નથી. શા માટે રહી શકતા નથી? તમારા કુવરો તમને રોકે છે. તમારા કુવરોની વહુ એનો હક માંગે છે. અને તમારા પતિ તમારા માટે તરફડે છે. તમે સર્જેલો તમારો સંસાર તમને વિંધવે છે. છતાંય તમે શા માટે નથી રોકાઈ શકતા? બંધન છે. કોણે બાંધ્યા છે? દેવરાજ ઇન્દ્રે. તોડી નાખો એ દેવના દીધેલા તમામ બંધનો. આ સૃષ્ટિ છે. અહીં સંસારના બંધને તમે બંધાયેલા છો. આ તમારા પતિ, એના પ્રેમે તમે બંધાયેલા છો. આ તમારા કુંવરો, એની મમતાએ તમે બંધાયેલા છો. આ તમારા કુંવરોની વહુઓ, એના સંબંધે તમે બંધાયેલા છો. આ બંધનો છોડીને તમે પાછા નહીં જઈ શકો. પણ અહીં રહેવાનું મારી પાસે આજ્ઞા નથી, શરીર નથી, માનવ અવતારનું આયુષ્ય નથી. પણ આત્મા તો છે ને. ઈશ્વરના અંશરૂપ આત્મા હોય તો કુદરતની કારીગરી બાકીનું બધું જ પૂરી પાડી દેશે. તમને આજ્ઞા મળશે, શરીર મળશે, અહીં રહેવાનું માનવીય આયુષ્ય મળશે. કોણ આપશે? આત્માના આર્તનાદને સદાય સાંભળતા સર્જનહાર ઈશ્વર પ્રભુ પરમાત્મા. એની પાસે હજારો ઇન્દ્રની ઈચ્છા, આજ્ઞા કે બંધનોનો કોઈ પ્રભાવ નથી. પણ એ સર્વેશ્વર સુધી સાથ કોણ પહોંચાડશે? હું તો અપ્સરા, ઇન્દ્રના પુણ્યને દોરીએ બંધાયેલી એક કઠપુતલી. હું ઇન્દ્રની અવજ્ઞા કરી ઈશ્વરને સાથ કેમ પાડું? તમને તમારી અશક્તિ અટકાવતી હોય તો પ્રભુને પોકાર હું પાડીશ. અરે સ્વર્ગ મૃત્યુને પાતાળ, ત્રણ લોકમાં કોઈની તાકાત નથી કે મારા આત્માના આર્તનાદને પ્રભુના પાસે પહોંચતા રોકે. પ્રભુ, મન વચન કર્મથી મેં મારા પતિને પૂજા હોય, સ્વપ્નમાં સ્ત્રી તરીકે કંઈ પાપ ન કર્યું હોય, મારી પતિ ભક્તિ અખંડ રહી હોય, તો હવે પછીનું મારું તમામ આયુષ્ય મારી બેન હોથલને મળે ને આ જ ઘડીએ મારો અંત થાય ને હોથલ અવતાર આખો એના સંસારમાં સુખી રહે. ઓઢા જાઓ, માફ કરજો ઓઢા જાઓ. કુંવરોના લગ્ન તો હેમે ખેમે ઉજવ્યા ને. માફ કરજો, અમને પ્રસંગમાં પહોંચતા મોડું થયું. લગ્નનું રૂપમતી, રૂપમતી, દીકરી, દીકરી બેટા, બોલ બોલ બોલ. અરે આંખ ખોલ બેટા, આંખ ખોલ, અમે તારા મા બાપ છીએ. બેટા બોલ બોલ, બેટા બોલ. તમે મને જીવતી દીકરીને બદલે મરેલીનું મોત સુવાઈને લાવે. મને ક્યાં ખબર હતી કે આપણે પહોંચીએ તે પહેલા એની પાસે મોત પહોંચી જશે. તમારી બેટી? મારી દીકરીઓને તમારી પરણેતર. પરણેતર? એને ગોતવા પાછળ આવી અને આજ સુધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. ધન્ય છે તારા જન્મ, જીવન, બલિદાન ને દેવી. તારા
ત્યાગ સ્વર્ગ કરતા મૃત્યુલોકને મહાન સાબિત કરે છે. દેવરાજ, સ્વાર્થી સુખના અંધાપા અળગા કરી એકવાર જોઈ લો આ ત્યાગ, સમજી લો એનો મહિમા. મેં કહ્યું તું ને, મૃત્યુલોકની લાગણી ભરી એક ક્ષણ પાસે સ્વર્ગના હજારો વર્ષના યાંત્રિક સુખોની કોઈ વિસાદ નથી, કોઈ કિંમત નથી. માતા, તારા ચરણની ધૂળે મારા સૌભાગ્યનો ચાંદલો કરું છું, તેથીનો સિંદૂર પૂરું છું. હોથલ, આપણા સુખને સુખ માનનાર, આ સતીના આત્માને સાચવનાર ખોળિયાની ભસ્મ સદાય તારી સેથીમાં પૂરજે. આપણો કોઈ દી વિજોગ નહીં થાય, વિરહ નહીં થાય. ધન્ય દેવાંગના, તું સાચી, તારી લાગણી અને સમર્પણ સાચા. હવે મારા તને આશીષ છે, તારો સંસાર સુખેથી ભોગવ.